તમે લોકો કઈ પાર્ટીને મત આપો છો? ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? તો એનાથી આપણે દૂર આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનવાનું છે, તો આપણે મતવાળા ક્વેશ્ચન પણ આવશે જે ટકાવારીની અંદર ગણતરી થાય છે. બરાબર છે? તો ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્નો છે, આ પ્રશ્નોને ખોટા કરતા હોય છે. એની આપણે પ્રોપર મેથડ આજે જોવાના છે કે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કઈ રીતે કરવાનો છે. જો આ આવડી ગયો તો હું પાક્કું કહું છું કે તમે 1 થી 2 માર્ક્સ જે આ ચૂંટણી લેવલના ક્વેશ્ચન આવે છે એ તમે 100% સાચા કરીને આવશો. તો જોઈએ આપણે કઈ રીતે આને સોલ્વ કરવાના છીએ. હવે અહીંયા તમે પ્રશ્ન વાંચો કે ભાઈ કેટલા ઉમેદવાર છે? તો કુલ 5 ઉમેદવાર છે. કેટલા ઉમેદવાર છે? 5 ઉમેદવાર છે. અને કુલ કેટલા મત છે? 500 મત મળ્યા. કુલ કેટલા મત મળ્યા? 500 મત મળ્યા. તો જીતનારને સરેરાશ કરતા 40 મત વધારે મળ્યા હોય તો જીતનારને કેટલા મત મળ્યા હશે? આવો આપણે પ્રશ્ન અહીંયા જોવાનો છે. જો તો કે ભાઈ કુલ 500 મત છે તો એની સરેરાશ કેટલી થાય? તો સરેરાશ 5 વડે ભાગો એટલે કે 100 થાય. કેટલા થાય? 100 થાય. બરાબર છે? એટલે કે 5 ઉમેદવાર છે તો 100 100 100 5 વખત એટલે કે ટોટલ 500. તો આપણી સરેરાશ કેટલી થઈ? 5. એવરેજ આપણે 5 થઈ. તો સરેરાશ કરતા 40 મત વધારે મળ્યા છે. 40 મત અહીંયા વધારે મળ્યા છે તો આ કેટલા થઈ જશે? 140 મત મળ્યા છે. કોને? જીતનાર ઉમેદવારને. કોને? જીતનાર ઉમેદવારને. બરાબર છે? તો આવું જોઈને ગભરાવાનું નહીં. બહુ ઈઝી ક્વેશ્ચન થઈ જશે. 7 ઉમેદવાર હતા. કુલ મત કેટલા છે? તો 3500 મત છે. અને એમાં એક ઉમેદવારને સરેરાશ કરતા 200 મત વધારે મળ્યા. તો સરેરાશ શોધવા છે તો તમારે શું કરશો? અહીંયા આને 7 વડે ભાગશો એટલે 7 પંચા 35. તો સરેરાશ 500 થયા અને જીતનારને 200 વધારે મળ્યા છે તો 200 અહીંયા વધારે થાય એટલે કે ટોટલ એને 700 મત મળ્યા હશે. કેટલા મત મળ્યા હશે? 700 મત મળ્યા હશે. બરાબર છે? તો આ સરેરાશ વાળા છે. એકદમ ઈઝી લેવલના હતા એટલે મેં પહેલા રાખેલા છે. ચાલો હવે એક ચૂંટણીમાં 2 ઉમેદવાર છે એ અને બી છે. કુલ મત કેટલા છે? 1200 છે. કુલ મત કેટલા મળે છે? 1200 છે. એટલે કે એ અને બી બંને ભેગા થઈને અહીંયા 1200 મત અહીંયા છે. બરાબર? હવે એ ને બી કરતા 200 મત વધારે મળ્યા. કેટલા મત વધારે મળ્યા? 200 મત વધારે મળ્યા. તો એ ને વધારે મળ્યા એટલે કે એ અને બી નો તફાવત કેટલાનો છે? 200 મતનો છે. આવું મેં તમને શીખવાડેલું છે કે આ રીતનું ફોર્મેશન આવે a + b અને a - b. તો તમારે એ ના મત શોધવા છે તો સીધી વાત છે એને વધારે મત મળ્યા. તો આ તમારે શોધવું છે તો શું કરશો? એ ના મત શોધવા હોય ને તો આ બંનેનો સરવાળો કરીને અડધા કરશો એટલે કે આનો સરવાળો 1400 થાય. એના અડધા કેટલા થાય? 700. તો એ ને કેટલા મત મળ્યા છે ભાઈ? 700 મળ્યા છે. કેટલા મળ્યા છે? 700 મળ્યા છે. અહીંયા આન્સર નથી આપેલો. જવાબ શું આવે? 700. અને બી ને કેટલા મત મળ્યા છે? તો બી ને મત શોધવા હોય ને તો આની બાદબાકી કરવાની એટલે કે આની બાદબાકી કેટલી થાય? 1000. અને એના અડધા કરવાના એટલે કે તમારો જવાબ કેટલો આવી જશે? 500. બરાબર? તો એ ને 700 મત મળ્યા, બી ને કેટલા મળ્યા? 500 મત મળ્યા. બરાબર છે? તો આ રીતે આપણો આન્સર આવે. ચલો નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ ઉડાડવાનો છે આપણે ફટાફટ. એક ચૂંટણીને એક ચૂંટણીમાં એ ને 60% મત મળ્યા છે. કુલ મત 1500 હોય તો બી ને કેટલા મત મળ્યા હશે? બરાબર છે? હવે તમે જુઓ અહીંયા એ અને બી બંને કુલ મળીને કેટલા છે? તો કે ભાઈ ટોટલ છે 100 છે. બરાબર છે? બી ને કેટલા મળ્યા હશે? તો બી ને આપણે મળ્યા હશે કેટલા? 60 40 મળ્યા હશે. કેમ કે એ ને આપણે 40 મળ્યા. ઓકે, એ ને 60 મળ્યા છે તો બી ને કેટલા મળ્યા? 40. હવે 1500 ના ખાલી તમારે શું કરવાના છે? 40% શોધવાના છે. 1500 ના કેટલા ટકા? 40% તમારે શોધવાના છે. તો અહીંયાથી ટકાવારી સાથે 2 મીંડા અહીંયા ઉડી જાય. 15 છંગ કેટલા થાય? સોરી 15 ચોક કેટલા થાય? 60. 15 ચોક કેટલા થાય? 60. એટલે આપણો જવાબ શું આવશે? 600 આવશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. આવો પ્રશ્ન પણ બની શકે કે ભાઈ જીતનાર ઉમેદવારને 65% મત મળ્યા. જો હારનારને 420 મત મળ્યા હોય તો કુલ મત શોધવાના છે. આવો પ્રશ્ન પણ આવી શકે. જીતનારને જો અહીંયા 65% મત મળ્યા હોય તો હારનારને 35% મત મળ્યા હોય એવું ના કહી શકાય? કહેવાય કે નહીં? હા,
એ કેટલાના બરાબર છે તો કે ભાઈ 420 ના બરાબર છે. કેટલાના બરાબર છે? 420 ના બરાબર. હવે જો આને 7 વડે ભાગી શકાય. 7 પંચા 35, 7 છંગ 42. 5 વડે પણ આને ભાગી શકાય તો 1% કેટલાનો આવે તો કે ભાઈ 12 નો આવે. 5 વડે ભાગો તો 1% 12 નો આવે એટલે કે કુલ મત આપણે કેટલા કરવાના છે? 100% કરવાના છે. તો 100% કેટલાના બરાબર થાય? 1200 ના બરાબર થાય. સમજી ગયા કે નહીં? તો આ રીતે તમારે આનો જવાબ લાવવાનો છે. બરાબર છે? એક ચૂંટણીમાં એ અને બી, બરાબર, એક કોમેડિયન છે, એક કોમેડિયને કીધેલું કે ભાઈ ધારો કે 3 પાર્ટી છે, એ બી અને સી. બરાબર, એ કોમેડિયન નું તમે જોઈ શકો, એમનું નામ છે જસપ્રીત. ચાલો વાંધો નહીં, આપણે પાછા એ એટલે કે એને આપ કીધેલું, બી એટલે કે શું કીધેલું? ભાજપ કીધેલું, સી એટલે કોંગ્રેસ કીધેલું, હે ને? તો એક ચૂંટણીમાં એ ને બી કરતા 20% વધારે મત મળ્યા છે. બોલો, આપને પણ મળે છે, હે ને? તો એ ને કેટલા? 20% વધારે મત. તો બી ને જો 100 મળ્યા હોય તો એ ને કેટલા મળે ભાઈ? 120 મળે. સીધી વસ્તુ છે. કુલ મત કેટલા થાય? તો 220 થાય. કેટલા થાય? 220 થાય. બરાબર? હા, જો કુલ મત 900 હોય, કુલ મત કેટલા છે? 900 છે. જો એ પ્લસ બી અહીંયા કેટલા છે તો કે ભાઈ 220% થયા, અને એ માઇનસ બી અહીંયા કેટલા છે તો કે ભાઈ એ માઇનસ બી અહીંયા 20 થશે. બરાબર? તો એ ને કેટલા મત મળ્યા છે? એ ને કેટલા મત મળે ભાઈ અહીંયા? તો એ ને મત મળે, જોઈ લઈએ એક જ મિનિટ. હા, 20% અહીંયા મત વધારે મળ્યા છે. તો અહીંયા ટોટલ અહીંયા થશે 240. એને વધારે મત મળ્યા છે તો 120 અહીંયા કોને મળે? એને મળે. આ તો પાછું ને પાછું આપણે કરી નાખ્યું. કંઈક ભૂલ થઈ, અહીંયા 900 સેટ થઈ રહ્યા નથી. બરાબર? અહીંયા 100 છે અને આ કેટલા છે? 120. તો કે ભાઈ ટોટલ 220% છે એ કોના બરાબર છે? તો કે ભાઈ 900 ના બરાબર છે. એ ના મત આપણે જોઈએ છે. બરાબર? તો 900 કોના બરાબર છે? તો 900 અહીંયા કેટલા છે? 220 ના બરાબર છે. અને મારે એના મત જોઈએ છે એટલે કે કેટલા કરવા પડશે? 120 કરવા પડશે. બરાબર? તો અહીંયા એક 0 ગયો, અહીંયા 6 આવશે અને અહીંયા 11 આવશે. તો ડિવિઝન તો થતું નથી. ઓકે, અહીંયા આપણે 1100 કરીને જોઈએ તો જવાબ આવશે 1100. આપણે રાખીએ, હે ને? કુલ મત આપણા જોડે કેટલા છે? 1100 છે. કેટલા છે? 1100 છે. તો હવે લગભગ આપણો જવાબ આવી જશે. કઈ રીતે? સમજો તો કે ભાઈ 220 છે, 220% એ કોના બરાબર છે? 1100 ના બરાબર છે. તો કે ભાઈ અહીંયા ખબર પડે, એક 0 અહીંયા ગયો, 11 દાન 110, 11 દુ 22. તો 1% કેટલાનો થયો? 5 નો થઈ ગયો. 1% કેટલાનો થયો? 5. તો એને કેટલા મત મળ્યા આપણે એ જોવાનું છે. 1% કેટલાનો થઈ ગયો? 5 નો. બરાબર? એને મળ્યા છે 120% મળ્યા છે. બરાબર? કેટલા મળ્યા? 120%. તો અહીંયા 120 વડે ગુણો તો 5 ને પણ 120 વડે ગુણો તો આ કેટલા થઈ જશે ભાઈ? 600 વત્ત થઈ જશે. કેટલા થઈ જશે? 600 થઈ જશે. બરાબર? તો અહીંયા 900 નથી, અહીંયા શું છે? 1100 છે. જોઈ લો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે થોડાક આપણે કોમ્પ્લિકેટેડ જોઈએ. થોડાક, બહુ વધારે નથી, થોડાક જ છે. જો એ ને કુલ 52% મત મળ્યા, તો મને કહો બી ને કેટલા મળ્યા હશે? એને જો 52% મત મળ્યા હોય તો કે ભાઈ બી ને કેટલા મળ્યા હશે? 48% મળ્યા હશે. અને પાછું અહીંયા લખ્યું એ ને 104 મત વધારે મળ્યા છે. કોના કરતા? બી કરતા. તો અહીંયા જે ડિફરન્સ આવ્યો 4% નો ડિફરન્સ આવ્યો, જે કેટલાનો છે? 104 નો છે. જો આને તમે 4 વડે ભાગો તો જવાબ શું આવે? 26. કેમ? કેમ કે આ 100 માં 4 વધારે છે તો આ 25 માં 1 વધારે છે. બરાબર? તો કુલ મત આપણે જોઈએ છે તો કુલ મત કેટલાના હશે? 100% હશે તો કેટલા થઈ જશે? 2600 થઈ જશે. કેટલા થઈ જશે? 2600. આપણો આન્સર આવશે એ આવશે. સમજી ગયા? ચાલો નેક્સ્ટ જોઈશું. લાસ્ટ દાખલો. બે ઉમેદવારની ચૂંટણીમાં એ ને 7/12 ભાગના મત મળેલા છે. જો બી ને 500 મત મળ્યા હોય તો કુલ મત કેટલા? અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું. આ છે ને 7/12, આ એને મળેલા છે. આનો મતલબ શું થયો ખબર છે? કુલ 12 વોટ છે, એમાંથી 7 ભાગના વોટ કોને મળ્યા છે? એને મળ્યા છે. બરાબર છે? તો બી ને કેટલા મળે? 12 માંથી 7 તો આ લઈ ગયો. તો બી ને કેટલા મળે? તો બી ને મળે 5 વોટ મળે.
આ રેશિયો થયો, ગુણોત્તર થયો. શું થયો? ગુણોત્તર થયો. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બી ને 500 મત મળ્યા છે, તો આ 5 ભાગ કોના બરાબર? 500 ના બરાબર. તો એક ભાગ કેટલાના બરાબર થાય? તો કે ભાઈ 100 ના બરાબર થાય. કેટલા બરાબર થાય? 100 ના બરાબર. તો અહીંયા હું 7 વડે અહીંયા ગુણી નાખું, કેમ કે આપણે 7 ભાગ જોઈએ છે. તો અહીંયા 700 થાય. આપણને પૂછ્યું શું છે? કુલ મત. કુલ મત તો આપણા જોડે 12 છે, તો 12 ને 100 વડે ગુણો તોય 1200 આવે, અને અહીંયા 700 અને 500 કરો તો પણ આપણો જવાબ શું આવે? 1200 આવે. બરાબર? તો તમે વોટ કરતા હોય, ના કરતા હોય, કોઈ પાર્ટી ગમતી હોય, ના ગમતી હોય, આમ આદમી પાર્ટી ગમતી હોય કે ના ગમતી હોય, ભાજપ ગમતી હોય કે કોંગ્રેસ ગમતી હોય, તો એનાથી મારે કોઈ લેવા દેવા નથી. પણ જો વોટ વાળા દાખલા તમારે પરીક્ષામાં આવે તો તમને આવડવા જોઈએ. આવડશે કે નહીં કમેન્ટ કરીને મને જણાવો. બરાબર? અને જો આ દાખલાઓ તમને આવડી ગયા છે, બરાબર, તો તમારે એક્ઝામમાં જો આવો ક્વેશ્ચન પૂછાયો તો તમારો 1 માર્ક 100% પાકો. બરાબર? ક્લિયર છે? તો આની પ્રેક્ટિસ કરતા રહો, જોડાયેલા રહો સફળ એકેડેમી જોડે આવા ને આવા દાખલા ગણવા માટે. આજના માટે આપણે આટલું રાખીએ છીએ. જય હિન્દ.